નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં। તો આજે અમે આવ્યા છીએ સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે, જ્યાં મહાકાળી આશ્રમ નેમિનાથ બાપુની મઢે આવેલ છે। આજે તમને તે આશ્રમ વિશે બધી માહિતી આપવાના છીએ, તેમજ ત્યાં શું શું સગવડતા છે તે બધી જ માહિતી અમે આપવાના છીએ મિત્રો। તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી કરી તમને એ આશ્રમ વિશે બધી માહિતી મળે। મિત્રો, જો તમે ગરમીની મોસમમાં અહીં આવ્યા હો તો તમને નાહવા માટે બાથ પણ બનાવવામાં આવ્યા છે, તેમજ આજુબાજુના યુવા વર્ગ ગરમીની મોસમમાં ખૂબ મોજ માણે છે અહીં। મિત્રો, આપ જે જોઈ રહ્યા છો તે વાવ ઘણા વર્ષોથી છે અહીં, અને લોકો જ્યારે અહીં આવે છે તો તેમના પણ દર્શન કરે છે, કારણ કે વાવની અંદર જે પાણીનું લેવલ છે એ ક્યારેય નીચું નથી જતું, તેમ ક્યારેય ઉપર નથી આવતું, અને અહીં આજુબાજુમાં વાડીઓમાં ક્યાંય 400 ફૂટ 500 ફૂટના ડાર હોય છે, તો છતાં પણ તેમાં પાણી થતું નથી। તો અહીં જે વાવ છે તેમાં 10 થી 15 ફૂટના લેવલે જ પાણી રહે છે। પછી ચોમાસાની અંદર જ્યારે વરસાદ આવે છે તો નેરાની અંદર પૂર આવે છે, તો જ્યારે પૂર આવે એટલી ઘડી જ એની અંદર લેવલ વધે છે, બાકી તેના તે જ લેવલે પાણી રહે છે। તે પણ એક અહીં પરસોદ ગણાય। તો મિત્રો, જે આપણે ભોળાનાથને ચડાવીએ છીએ બીલીપત્ર, તેમનું પણ એક ઝાડ છે, અને તે ઝાડની અંદર
કોઈ પાનની અંદર 3 પાંખડીઓ છે તો કોઈ પાનની અંદર 5 પાંખડીઓ છે તો કોઈ પાનની અંદર 7 પણ પાંખડીઓ છે, તો તે પણ એક અદ્ભુત ગણાય. મિત્રો, અહીં સુંદર મજાનું ભોજનાલય પણ બનાવેલું છે, જેની અંદર 50 થી 60 લોકો દરરોજ ભોજન લે છે અને 3 ટાઈમ ભોજન આપવામાં આવે છે અને 3 ટાઈમ હરિહરની આકલ પણ પાડવામાં આવે છે. તે પણ બાપુની સાથે શ્વાન પણ હરિહરની આકલ પાડે છે.